કેમ છો મિત્રો, સ્વાગત છે અમારા એક નવા વિડીયોમાં। તો બધાને ગુડ મોર્નિંગ, જય માતાજી। તો આજે આપણે રેવન્યુ તલાટી અને પોલીસની આપણે કમ્બાઈન તૈયારી કરીએ છીએ। તો દિવસ છે આજ બીજો, તો વિડીયો સાથે બન્યા રહેજો। તો આજે આપણે પહેલાં કરંટ અફેર, ઇતિહાસ, ભૂગોળ, પર્યાવરણ અને ગણિત રીઝનિંગ લઈશું। તો વિડીયો સાથે કન્ટિન્યુ રહેજો। તો પહેલાં આપણે કરંટ અફેર એટેમ્પ કરી દઈએ, પછી મળીએ કરંટ અફેરનું લેક્ચર એટેમ્પ કરીને। તો પછી મેં કયા કયા મહત્ત્વના મુદ્દા લખ્યા છે તે તમને બતાવીશું। તો વિડીયો સાથે કન્ટિન્યુ। મારા એકદમ મેં કરંટ અફેરનું લેક્ચર એટેમ્પ કરી દીધું છે। તો તમને બતાવી દઉં મેં કયા કયા ટૉપિક લખ્યા અને તમને બતાવી દઉં। ચલો, તો વિડીયો સાથે કન્ટિન્યુ રહેજો। મારા અમદાવાદ તારીખ છે 15/7/2025નું કરંટ અફેર છે। તો ખાલી આપણે પ્રશ્ન અને જવાબ બોલીશું, એની વચ્ચે નીચે માહિતી લખી છે, પરંતુ એ વિશે આપણે વાત કરીશું તો વિડીયો લાંબો થઈ જશે। તો ચલો તમને પ્રશ્ન અને જવાબ કહી દઉં। આ પીડીએફ જોતી હોય તો તમે કમેન્ટ કરો તો હું પીડીએફ મોકલી દઈશ। તો પહેલો પ્રશ્ન છે કે તાજેતરમાં સમાચારમાં રહેલ ફ્રેન્ચ રિપબ્લિકમાં કયું નવું રાજ્ય બનશે? તો ન્યૂ કેલેડોનિયા। એના પછીનો પ્રશ્ન છે મિત્રો કે તાજેતરમાં સમાચારમાં રહેલ ટાઈમ 100 ક્રિએટર લિસ્ટ 2025માં સામેલ થનાર પ્રથમ ભારતીય કોણ છે? તો પ્રાજક્તા કોલી, જે મહિલા છે। એના પછી પ્રશ્ન છે કે તાજેતરમાં સમાચારમાં રહેલ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ દ્વારા રાજ્યસભાના 4 સભ્યોને નોમિનેટ કરે છે। રાજ્યસભાના નામાંકન કયા અનુચ્છેદ હેઠળ કરવામાં આવે છે? તો અનુચ્છેદ 80 તેનો પેટા ક્લોઝ 1માં કલમ 3માં જે આપણે રાજ્યપાલ વિશે લખેલું જ છે, જોઈ શકો તમે। આ વસ્તુ રાષ્ટ્રપતિ વિશે લખ્યું છે માહિતી, રાજ્યસભા વિશે લખ્યું છે। એના પછીનો પ્રશ્ન છે કે મિત્રો તાજેતરમાં સમાચારમાં રહેલ વિમ્બલ્ડન ટેનિસ ચેમ્પિયનશિપ 2025નો મહિલા સિંગલ્સ ખિતાબ કોના દ્વારા જીતવામાં આવ્યો? તો ઇગા સ્વિયાટેક પોલેન્ડના છે, જે પ્રથમ વખત જીતવામાં આવે છે। અને પુરુષમાં સિંગલ ટાઇટલ જેનિક સિનરે, જે ઇટાલી દ્વારા જીતવામાં આવ્યો છે, ઇટાલીનો છે। પછી તાજેતરમાં સમાચારમાં રહેલ ભારતના 87માં ગ્રાન્ડ માસ્ટર કોણ બન્યા? તો હરિકૃષ્ણ ARA। એના પછીનો પ્રશ્ન છે કે તાજેતરમાં સમાચારમાં રહેલ હરિયાણાના નવા રાજ્યપાલ તરીકે કોની નિમણૂક કરવામાં આવી? તો પ્રોફેસર આસિમ કુમાર ઘોષ। એના બીજા પણ અન્ય કરવામાં આવે છે રાજ્યપાલ તરીકે, તો લદ્દાખના રાજ્યપાલ કવિન્દ્ર ગુપ્તા અને ગોવાના રાજ્યપાલ પુષાપતિ અશોક રાજુ ગજાપતિ। રાજ્યપાલ વિશે માહિતી મિત્રો લખી છે। એના પછીનો પ્રશ્ન છે કે તાજેતરમાં બ્યુરો ઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ BIS દ્વારા પ્રમાણપત્ર મેળવનાર ભારતનું પ્રથમ પોલીસ સ્ટેશન કયું બન્યું? તો આર્થુકલ પોલીસ સ્ટેશન, જે કેરળમાં આવેલું છે। એના પછીનો પ્રશ્ન છે કે તાજેતરમાં સમાચારમાં રહેલ જુલાઈ 2025માં કયા દેશના 3 ખમેર રૂઝ સ્થળોને યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ લિસ્ટમાં ઉમેરવામાં આવે? તો કંબોડિયાના છે। તો આટલું આપણે કરંટ અફેર લખ્યું છે। એના પછી મિત્રો આપણે આજે ઇતિહાસ વાંચવાનો છે। તો આપણે ઇતિહાસનો ચોપડો બનાવેલો જ છે, જે આપણે યુટ્યુબમાં લેક્ચર એટેમ્પ કરીને। તો આપણે ચલો વાંચી લઈએ, આટલું થોડું ઘણું વાંચીએ। જે વાંચ્યું છે તમને હું બતાવી દઉં કે મેં આટલા સુધી વાંચ્યું છે। તો વિડીયો સાથે કન્ટિન્યુ રહેજો। ઇતિહાસનું થોડું ઘણું વાંચી લીધું છે, તો તમને બતાવી દો આટલું વાંચ્યું છે। જે પુરાતત્વ સાધન સામગ્રી સાહિત્ય સ્ત્રોત ક્યાંથી મળી આવે છે, ઇતિહાસની માહિતી છે। તમે જોઈ શકો કે આપણે આટલું વાંચ્યું છે। હું બતાવું તમને કેટલું સુધી વાંચ્યું છે। ચેપ્ટરના અભિલેખ, ચિત્રલેખ, ચિત્રમાંથી, પછી પથ્થરોમાંથી, શિલાલેખમાંથી મળે। એના સિવાય જે આપણા જે વિદેશી યાત્રાળુ છે એમનાથી જાણવાના સ્ત્રોત મળી રહે છે, અભિલેખ યાદ છે, આપણે જોઈ શકો તમે મિત્રો। ઉપનિષદોમાંથી પણ માહિતી આપણને ઇતિહાસની મળી રહે છે, ધર્મશાસ્ત્રમાંથી પણ મળી રહે છે। એના પછી સ્મૃતિઓ જોઈ શકો મિત્રો। એના પછી આપણે ઇતિહાસની માહિતી બૌદ્ધ સાહિત્યમાંથી મળે છે, જોઈ શકો। એના પછી જૈન સાહિત્યમાંથી મળે છે, રામાયણ, મહાભારત। બહુ વિડીયો લાંબો થઈ જાય માટે આપણે ફટોફટ બતાવી દઈએ તમને। તો આપણે આટલા સુધી વાંચીશું। સિંધુ સભ્યતા આવતીકાલે વાંચીશું। તો હવે મિત્રો આપણે ભૂગોળમાં એક ચેપ્ટર વાંચી લઈએ, ચેપ્ટર 4। એક થોડું લાંબુ છે એટલે આપણે એક જ ચેપ્ટર રાખીશું। એના પછી આપણે વિજ્ઞાન ટેકનોલોજી જોઈશું। તો આપણે ભૂગોળમાં
ચેપ્ટર 4 વાંચી લીધું, ભૂકંપ અને જ્વાળામુખી, જે આપણા સિલેબસમાં પણ છે, રેવન્યુ તલાટી અને પોલીસમાં બંનેમાં છે. તો ચલો આપણે વાંચી લીધું. મહત્વનું આપણે આ બાજુ લખ્યું છે, તમે જોઈ શકો. જે ભૂકંપની વ્યાખ્યાઓ છે, ભૂકંપ કેન્દ્રની વ્યાખ્યાઓ છે, જે ભૂકંપના અભ્યાસ કરતા વિજ્ઞાનને સિસ્મોલોજી કહેવામાં આવે છે. ભૂકંપ ગુજરાતમાં આ પ્રશ્ન પૂછી શકાય. ગુજરાતમાં ભૂકંપ માલિકના કેન્દ્રો ક્યાં છે? રાજકોટ, વડોદરા અને ગાંધીનગર. રાઘવ યાદ રાખજો સૂત્ર પ્રમાણે. 3 પ્રકારના મોજા હોય છે. ભૂકંપના મુખ્ય કારણો. ભૂકંપની તીવ્રતા રિક્ટરથી માપી શકાય. ભૂકંપની વ્યાપકતા મરકાલીથી માપી શકાય. વરાળ પાણી કરતાં કેટલી વધુ છે? 1300 ગણી. એના પછી જ્વાળામુખી વિશે આપણે લખ્યું છે. 3 પ્રકારના જ્વાળામુખી છે. સક્રિય જ્વાળામુખી, એના પછી સુપ્ત જ્વાળામુખી અને નિષ્ક્રિય જ્વાળામુખી, જે આપણા પરીક્ષામાં અવારનવાર પૂછાતા હોય છે. તો આપણે આટલી માહિતી લખી છે ચેપ્ટર 4નું જ્વાળામુખી અને ભૂકંપ અને જ્વાળામુખી. એના પછીનો પ્રશ્ન છે એટલે પાઠ છે ભૂમિખંડો અને મહાસાગરો. આવતીકાલે આપણે જોઈશું. તો હવે આપણે વિજ્ઞાન ટેકનોલોજીનું અક્રમસરનું લેક્ચર એટેમ્પ કરી દઈએ, પછી મળીએ. તો ભૂગોળમાં આપણે ચેપ્ટર 4 વાંચી લીધું છે. તો આવતીકાલે 5 અને 6 જોઈશું. તો અત્યારે આપણે વિજ્ઞાન ટેકનોલોજીનું અક્રમસરનું લેક્ચર એટેમ્પ કરી દઈએ કોઈ પણ ટોપિકનું, અને એમાં જે મહત્ત્વની માહિતી લખીશું અને વિડીયો સાથે બન્યા રહેજો. પછી આપણે બતાવીશું કે આપણે શું શું લખ્યું અને શું પૂછાવા લાયક છે તે પણની માહિતી આપીશું. તો વિડીયો સાથે કન્ટિન્યુ રહેજો. તો મળીએ આપણે વિજ્ઞાન ટેકનોલોજીનું લેક્ચર એટેમ્પ કરી દઈએ. મારા યોદ્ધાઓ, મેં વિજ્ઞાન ટેકનોલોજીનું લેક્ચર એટેમ્પ કરી દીધું છે. વિજ્ઞાન ક્ષેત્રે, અવકાશ ક્ષેત્રે વિવિધ સંસ્થાઓ વિશે. તો આપણે મહત્ત્વની સંસ્થાઓ લખી દીધી છે, જે પોલીસ કોન્સ્ટેબલ અથવા સીસી અથવા તલાટીમાં કામ લાગે એવી સંસ્થાઓ લખી છે આપણે, જે મેન્સમાં અને પ્રિલિમમાં પણ કામમાં આવશે. તો આપણે મહત્ત્વની સંસ્થાઓ લખી તમને બતાવી દઉં કે કઈ કઈ સંસ્થાઓ લખી છે, પછી આપણે બ્લોગને અંત આપીશું. તો મારા યોદ્ધાઓ જોઈ શકો તમે, મેં અવકાશ સાથે સંકળાયેલી વિવિધ સંસ્થાઓમાં એક છે PRL વિશે. એમાં જો પૂરું નામ, સ્થાપના સ્થળ, નામની શોધક, એમાં પૂછાયેલ પ્રશ્ન કઈ પરીક્ષામાં પૂછાયો છે એ રીતે. પછી ઇન્કોસ્પાર વિશે લખ્યું છે, પછી એમાં પૂછાયેલ પ્રશ્ન. એના પછી ઈસરો વિશે લખ્યું છે, એમાં પૂછાયેલ પ્રશ્ન. પછી ACL વિશે લખ્યું છે, એમાં પૂછાયેલ પ્રશ્ન. એમાં 2 પ્રશ્નો 3 પ્રશ્નો પૂછાણા. પછી NSIL વિશે લખ્યું છે, આપણે જોઈ શકો તમે મિત્રો. પછી SAC વિશે લખ્યું છે. પછી ઇન્પેસ વિશે લખ્યું છે, જોઈ શકો. પછી BSENG વિશે લખ્યું છે. પછી VSSC વિશે લખ્યું છે આપણે, મહત્વમાં તેની સ્થાપના, પછી તે ક્યાં આવેલું છે, પછી તેની વિશેષતાઓ શું છે એ વિશે આપણે માહિતીની લખી છે. હજુ 2 ટોપિક બાકી છે આમાં લખવાના, એટલે આપણે આ સંસ્થાઓ વિશે પૂરું થઈ જશે. તો આપણે આટલું લખ્યું છે. તો મારા યોદ્ધાઓ, તો આપણે આટલું દિવસભર વાંચ્યું અને લખ્યું છે. તો તમને વિડીયો ગમ્યો હોય તો લાઇક, શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. રાજા મેલરી ઓફિશિયલ 90 જણાવોને. તો મળીએ નવા વિડીયોમાં. ત્યાં સુધી બાય બાય. જય દ્વારકાધીશ.